આ રાજકોટમાં 18 વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે. આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ વચગાણી છે આપણો આરોગ્ય અધિકારી, એને કયો પબ્લિક જઈને તપાસ કરે કે આ આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે. આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં, ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં, ક્યાં શું ઘટે છે એને જવું પડે ને. એટલે હા કીધું લોલમલો લાગે એવું ન હાલે. રાજકોટમાં નાના નાના મફતિયામાં ઘણા આપણે દવાખાના ખોલ્યા, આને કોઈ વિઝિટ કરી નથી. આને જવું પડે ને વિઝિટ કરવાય. વિઝિટ આને કોઈ કરી ઓફિસમાં બેઠા બેઠા આકે છે એટલે મારે જનરલ બોર્ડમાં કેવું પડ્યું. કેટલાય આરોગ્ય કેન્દ્ર એવા છે કે એમાં નવા થયા છે, એમાં કેટલાયમાં નવા સાધન ફેંકવાના છે, કેટલાય રૂમ ભળે છે. આને ઘણા કોર્પોરેટરે કીધું છે, મેં કોઈને કીધું છે કે આમાં આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા ઘટે છે, આ મશીન બેકો તો આને હજી નોંધ લીધી સરકારમાં થાય છે. વાતી આવી સરકારમાં કોને કહ્યું અમને કયો તો બોર્ડ ગોળ કર્યા કરે. પછી આ તો અમારા પદ અધિકારીની હિસાબે અમે મર્યાદા રાખતા, આની મર્યાદા અમારે રાખવાનું હોય, ધમકાવીને અમે કંઈક કરવાનું છે. સુવિધામાં એવું છે આપણે જે પોતાના આરોગ્ય કેન્દ્ર બનાવ્યા છે એમાં મોટા આરોગ્ય કેન્દ્રથી એમાં ઘણા બાકી છે. આને આરોગ્ય અધિકારી છે એને ખબર હોવી જોઈએ ને કે આ વસ્તુ બાકી છે તેને કરવું પડે. આ તો આરોગ્ય કેન્દ્ર અધિકારી થઈ ગયો પણ કોઈ તપાસ કરવા તો નહીં, એવું થોડું હાલે. એને જાય કેવું પડે કે આ છે આ વસ્તુ છે ના કરવી પડે. પુરાવા આપીને એમ કે અમે આવું જાય છે ને આવી જતી ક્યાં મને ક્યાંય આરોગ્ય કેન્દ્ર હું પુરાવા દઉં કેન્દ્રમાં નથી ગયા. રાજકોટ મહાનગરપાલિકાના મેં વારંવાર વિનંતી કરી છે કે રાજકોટના લોકો માટે જે કાયમી પાણીની સુવિધા મળવી જોઈએ. આપણે જનરલ બોર્ડમાં આના પહેલાના બજેટ બોર્ડમાં પણ માન્ય ચેરમેન સાહેબને આપણે કીધું, માન્ય ચેરમેન સાહેબ રાજકોટના પાણી માટેનો પ્રશ્ન આપણે વિચારવા જેવો છે, પરંતુ એ લોકોએ અમલમાં મૂકવો નથી. કારણ કે મેં પ્રશ્ન પૂછ્યો છે, મેં માંગણી કરી છે કે મૂકતા નથી એવું મને લાગી રહ્યું છે, પણ રાજકોટના હિતમાં આવું ન આવે. આજે જે કેલેન્ડર બાબતના પૈસા ચૂકવવા માટે રાજકોટના કમિશનરને મેં બોર્ડમાં જાહેરમાં કીધું છે કે તમે જો તપાસ કર્યા વગર, ઝીણવટ ભરી તપાસ કર્યા વગર ખોટી રીતે પૈસા ચૂકવશો તો કોર્ટમાં તમારે ધક્કા ખાવા પડશે, ધ્યાન રાખજો. એવું મેં બોર્ડના કમિશનરને પણ આજે ખુલ્લે એમ કહી દીધું, બધા સાંભળે છે. એ એટલા માટે નથી કરતા ત્યાં કોઈ ભાજપના મોટા નેતાનો એમાં હાથ છે, એટલા માટે બે ધારાસભ્યો 10 મિનિટમાં જ્યાં પહોંચી જાય, ક્યારે પહોંચી જતા હોય. મોટા બે ધારાસભ્યોથી પણ કોઈ મોટો વ્યક્તિ છે જે પ્રદેશ ભાજપમાં હોદ્દેદાર છે, એને સાચવવા માટે એટલાન્ટિક ટાવરમાં 3 લોકોના ત્રણે લોકોને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા, એના ઘરની પરિસ્થિતિ જોતા, કારણ કે એકેય ટાવર વાળો ત્યાં રહેવા વાળા એકેય નથી ઓળખ્યા, પરંતુ મારી જેવા ફેરિયા એવા લોકો ગયા, એ લોકોના ત્રણે લોકોમાં એક વ્યક્તિને 10 લાખની સુવિધા આપી છે, એ એસોસિએશન આપી છે. ત્યાં ફાયર સેફટી પણ ત્યાં નહોતી. 2023ની જે એસોસિએશન આપી ત્યારે ફાયર સેફટી ઓલરેડી બિલ્ડર આપ્યું ત્યાં સુધી હતી, પરંતુ ત્યાર પછી ફાયર સેફટીનું કાંઈ છે નહીં, અને આજે પણ ફાયર એનઓસી ત્યાં છે. આજે કોર્પોરેશનની જ્યારે મીટિંગ જનરલ બોર્ડ જ્યારે ચાલુ હતું ત્યારે પહેલો પ્રશ્ન કોર્પોરેટર મંજુલાબેન ગુંગસિયાનો હતો, જે અર્બન મેલેરિયા વિભાગને લગત આ પ્રશ્ન હતો. પણ જ્યારે કોર્પોરેટર વિનુભાઈ ગવાએ જે પ્રશ્ન કરેલો એમાં ચોક્કસપણે કડકાઈથી અને ઊંડું તપાસ કરી અને ખરેખર સરકાર ઘણા બધા સાધનો આપે છે, એનો ઉપયોગ થાય છે કે નથી થતો, મેલેરિયાની ટીમ કામગીરી કેટલી દરરોજની કરે છે એનો પણ હું રિપોર્ટ આજે જાણવાની છું. અને સખતમાં સખત આ વિભાગની અંદર કાર્યવાહી થશે. ચોક્કસ એની આપણે તપાસ કરીશું અને ઊંડી તપાસ કરીશ કે આરોગ્યની ટીમ એની ઓફિસે જે સમય આપણને ફાળવેલો છે એ સમયે પહોંચે છે કે નહીં, એની પણ આજથી જ હું તપાસ ચાલુ કરાવું છું. અને અઠવાડિયા સુધી એનો સતત હું રિપોર્ટ રાખીશ રોજે રોજનો, કે આરોગ્ય કેન્દ્રની અંદર જે ડૉક્ટરને ફાળવેલા છે એ ડૉક્ટર ફરજ ઉપર છે કે નહીં તેની હું સખત તપાસ કરાવીશ. આમાં કોઈ એવો ભ્રષ્ટાચારનો પ્રશ્ન થતો નથી, પણ જે તપાસ છે કે ડૉક્ટર ટાઈમ ટુ ટાઈમ એની જે આરોગ્યની ઓફિસ છે એમાં પહોંચે છે કે નહીં અને સુવિધામાં કેટલી કચાશ રાખે છે એનો આજથી 8 દિવસ સુધીનો હું રિપોર્ટ દરરોજનો હું મંગાવીશ. અને એ રિપોર્ટની અંદર ક્યાંય પણ મને કચાશ દેખાશે તો એના પણ હું પગલાં લેવડાવીશ. આમ જોઈએ તો પહેલો પ્રશ્ન
જેને આપણે ફાળવેલો હોય એ પ્રશ્નની વિગતવાર માહિતી જ્યારે કોર્પોરેશનની અંદર કમિશનર સાહેબ આપતા હોય છે ત્યારે એ પ્રશ્નની ચર્ચા પણ વિગતવાર અને વ્યવસ્થિત રીતે જ્યારે રજૂઆત થતી હોય ત્યારે આ પ્રશ્ન એને જો માહિતી જોતી હોય તો ઓફિસે આવે. અહીંયા અમે ઓફિસની અંદર નિયમિત રીતે સમયસર અમે હાજર હોય છીએ. એને જે પણ માહિતી જોતી હોય પણ જ્યાં સુધી એ અહીંયા માહિતી લેવા માટે વિરોધ પક્ષ ન આવે તો સ્વાભાવિક છે કે એના વિસ્તારની અંદર એના પણ એક કોર્પોરેટર તરીકે જે જાગૃતતા હોવી જોઈએ એ જાગૃતતા નથી દેખાતી. એને માહિતી જોતી હોય તો એક પણ ડિપાર્ટમેન્ટ એવો નથી કે એને માહિતી ન આપે. માહિતી જોતી હોય તો 2 વાગ્યા સુધી અને બપોર પછી અહીંયા કોર્પોરેશનની અંદર 5 પદાધિકારી હાજર જ હોય છે. ક્યાંય કાર્યક્રમ હોય એ સિવાય કોર્પોરેશનની અંદર પદાધિકારી પાસેથી ચોક્કસપણે એના પ્રશ્નની રજૂઆત કરી શકે છે અને જવાબ પણ મેળવી શકે છે.